i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી તાલુકાના ધામડી અન્નક્ષેત્ર ખાતે સત્સંગ મેળાવડો યોજાયો। શ્રી જયંતિભાઈ વિરચંદભાઈ પટેલ દ્વારા દર શનિવારે શરૂ કરવામાં આવેલ વડીલોના વૃંદાવન કાર્યક્રમના 170માં શનિવાર નિમિત્તે ધામડી ખાતે આવેલ અન્નક્ષેત્ર આશ્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામજી મહારાજ નુરતાવાડા, પરમ પૂજ્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ શ્રી કલકીધામ પ્રેરણાપીઠ અને પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ જૂનાગઢના સાનિધ્યમાં સત્સંગ યોજાયો। સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારા સંતોનું સામયું કરવામાં આવ્યું। સત્સંગ મેળાવડામાં આજુબાજુના ગામોમાંથી દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા। સમગ્ર સત્સંગ મેળાવડાનું આયોજન સ્વર્ગીય જયંતિભાઈ પાટીદારના સુપુત્ર ભરતભાઈ પાટીદાર તેમજ અન્ય ક્ષેત્ર આશ્રમના કારોબારી સભ્ય તેમજ ગામડી ભક્ત મંડળ અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। આજે ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે અમે જે 170માં શનિવારે જે વડીલોના વૃંદાવન કાર્યક્રમની અંદર અમારા જે ધામડી અન્નક્ષેત્ર આશ્રમના દોલતરામ મહારાજ અને શ્રી પ્રેરણાપીઠથી અમારા પરમ પૂજ્ય જગતગુરુજી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ અને પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ અમારા ધામડી આશ્રમમાં આવીને અમારા આશ્રમને પાવન કર્યો અને એ સંતોના આશીર્વાદથી અમારે આજે ઘણા બધા શનિવાર અને અમારા જે વડીલોનું વૃંદાવન કાર્યક્રમ ચાલે છે એમાં ઘણી અમને આગળ સફળતા મળી છે અને અમે સંતોના ખૂબ આશીર્વાદ લીધા અને આજે અમારા આજુબાજુના સંતો, મહંતો અને અમારા જે ભાઈઓ અને બહેનો, વડીલો, માતાઓ જે અહીંયા આવે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે અમારા ધારણા કરતી બી અહીંયા સત્સંગ સાંભળવા અને મહાપ્રસાદનો લાભ લેવા જે આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।